ક્રિયાની સફળતા જેને થઈ હોય તે આંખ ખુલે, બહાર આવે. સફળતાના થોડાક અંશો પણ જેને કાર્યરૂપ થયા હોય એ બહાર આવે. કોઈ પણ ક્રિયા કરતા, આત્માની કોઈ પણ ક્રિયા કરતા પહેલા આ 5 મિનિટ 10 મિનિટનું શવાસન બહુ જરૂરી છે કે કસાયોને શાંત કરો. પહેલા એને કોઈનો આધાર હોવો જોઈએ નહીં, ન તમારા મનનો, ન બુદ્ધિનો, ન જ્ઞાનના ક્ષયોપશમની શક્તિનો, કોઈનો પણ આધાર ન હોવો જોઈએ. પોતે પોતા ઉપર ડિપેન્ડ હોય. એટલે સુધી આ ઇન્દ્રિયોના વિષય હોય, મન બુદ્ધિના વિષયો હોય, જ્ઞાનના ક્ષયોપશમનો વિષય હોય, જે કંઈ પણ હોય તે એને બિલકુલ આધાર વિનાનો કરી નાખો. અને જો આધાર એને આપવો જ હોય તો આત્મતત્વની સાથે સંધિ કરવાના પ્રયોગમાં આપ રહી જાઓ. પછી જ 5, 10, 15 મિનિટે આપ સ્વાધ્યાયની શરૂઆત કરી શકો. શ્રવણ કરવું હોય તો પણ એમ જ, સ્વાધ્યાય સાંભળવું હોય, પ્રવચન સાંભળવા હોય તો પણ એ જ. પ્રયોગ કરતા રહો. પ્રયોગ નહીં કરો તો અમે ઘણી વખત કહી ચૂક્યા છીએ, કેટલું શ્રવણ કરશો. ખરેખર તો તમારી શ્રવણ કરવાની શક્તિને ખરેખર એક્ઝિબિશનમાં મૂકવા જેવું છે. એનું એક એક્ઝિબિશન રાખીએ તો લોકોને ખ્યાલ આવે કે જે ખરેખર નથી કરતા તો કે ઓહો, તમે આટલું બધું સહન કરી શકો છો. સહન કરવાની વાત છે. અત્યારે પણ અમને એમ થાય છે કે તમને કહીએ શું કહેવું. જેવું અમે કહેશું તો એ આપ વાક્યોમાં, શબ્દો દ્વારા એને સંગ્રહ કરી લેશો. ખાલી જગ્યા ભીતર જોઈએ છે એટલા માટે કે ભીતર રહેલું જ્ઞાન બહાર આવે. આપ બહારનું જ્ઞાન લીધેલું ભીતર એવી જગ્યાએ લઈ જાઓ છો કે એને અવકાશ જ મળતો નથી બહાર આવવાનો. એટલું બધું લઈને બેઠા છો, હજી લેવાનું ચાલુ જ છે. ક્યાંથી મળશે?
અહીંયા ઠીક છે, અહીંયા ઠીક છે, અહીંયા ઠીક છે, અહીંયા ઠીક છે, હવે અહીંયા સાંભળી લીધું, હવે ત્યાં જરાક જોઈ આવીએ. એમ મને લાગે છે કે આ ક્રિયા બંધ થવાના બદલે દિવસા દિવસે તમારા જ્ઞાનની અંદર અજ્ઞાન રૂપે વિસ્તાર પામતી જાય છે. અમને વિચાર થાય છે આજે કેવું શું, કેમ કે વિષય આકરો છે. આપણા કોઈનો એ વિષય નથી, એટલું આકરો વિષય છે. કેવી રીતે ક્યાં રાખશો એને, મને તો વિચાર થાય છે. અને પાછી મુશ્કેલી એ છે કે સ્કેનાર જેટલા વાક્યો તમારી સામે મૂકવામાં આવશે એ બધાને તમે ક્યાંક સાચવવાની તજવીજમાં પડ્યા હશો. મૂળ જે જ્ઞાન ભીતરથી આવવાનું છે, જ્ઞાનનો સ્ત્રોત જે છે તે ભીતર છે, તમારી ભીતર છે, એ બહાર છે જ નહીં. ન આગમોમાં છે, ન કોઈ જ્ઞાનીના વચનોમાં છે, ક્યાંય નથી, તમારી ભીતર છે. ત્યાંથી એને બહાર આવવાની જગ્યા આપો. એના બદલામાં મૂકતા જ જઈએ, મૂકતા જ જઈએ, મૂકતા જ. મને લાગે છે તમારી પાસે આવે એટલે કે સાહેબ કંઈક કયો, શું કે બરોબર છે આવા મોટો ભાગ વિસ્તાર તો કે સાહેબ કયો કંઈક બે બોધ ના કયો. અમારી પાસે આવે, શીખી ગયા તમારી પાસે, અમારી પાસે આવે તો કે સાહેબ, મેં કીધું ત્યાં સાંભળી આવ્યા? તો કે હા. લઈ આવ્યા? તો કે વળી એ અટક્યા. મેં કીધું લઈ આવ્યા કાંઈ? એટલે પછી બોલે નહીં કાંઈ. પણ પછી કોક વળી એમાં ડાયો હોય તો કે સાહેબ લઈ આવ્યામાં સમજ્યા નહીં. મેં કહું સમજે ફાયદો છે, સમજાવે નુકસાન છે નહીં? વિનોદભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? સમજે ફાયદો છે, સમજાવે નુકસાન છે. અને મોટો ભાગ અત્યારે સમજાવવામાં જ વ્યસ્ત છે. શ્રવણ કરી આવે તે સંભળાવવામાં વ્યસ્ત. એટલે આજે અમને વિચાર થાય છે કે કેવું શું, કેમ કે વિષય આકરો છે, જે અમારો વિષય નથી. અને છતાં એની વાત કરશું તો કેવી કરશું? વિકાસ જ હશે, એમાં મીઠાશ તો હશે જ નહીં. અને છતાં કેવી તો પડશે, ડ્યુટી છે. મહેન્દ્રભાઈ, આ ડ્યુટી છે, કરવી પડશે. ડ્યુટી એટલે બીજા કોઈની નહીં, બીજા કોઈની નહીં. આ બેઠો ને ભગવાન, એની ડ્યુટી બજાવવી છે. આજે 10 लक्षण पर्व का अंतिम दिन है. हो गया पूरा, अंतिम है, बरोबर ठीक है आपके लिए, अंतिम ही है. सही में तो 10 लक्षण धर्म का जो विषय है सुन लिया, समझ लिया, अब तो शुरुआत है. अब कहाँ खत्म होने की बात है, शुरू अब होता है. सुनने के बाद जो ज्ञान अपने भीतर जम गया है, नहीं ये तो करना ही है, उनकी शुरुआत का दिन कल से शुरू होगा. कल से तो सही में 10 लक्षण का व्यापार कल से होगा. अभी जो चला वो मात्र श्रवण ही था और कुछ भी नहीं था. भाई कोई बता सकेगा क्षमा धर्म में मूल क्या आया था? मूल क्या आया था? माफी देना, मिच्छामि दुक्कडम कहना, कि और कुछ था? क्योंकि सुनते हैं तो इनसे तो ख्याल ही नहीं रहता. आदरते हैं उसको प्रेम से, खुशबू से. खुशबू समझते हो ना? वस्तु की, दरेक वस्तु की खुशबू होती है. आपको जरी अचरज लगेगी तो कि भाई खाने की चीज में खुशबू, फूल की सुगंध में खुशबू, ये सुनने में कैसी
खुशबू। नलिन भाई, सुनने में कैसी सुगंध, कैसे पमराट, कैसे सुहास। देखो भाई, अगर वही चीज आपके अंतर में कोई गुण के हिसाब से बाहर आई हो, तो तीर्थंकर परमात्मा की वाणी का योग है, उसमें एक सुगंध है। आपके तक नहीं पहुंचती है, वो तो आपकी गलतियां हैं। सुगंध होती जरूर है, मगर मेरे पास नहीं आती तो क्यों नहीं आती, उसका कभी मैंने विचार ही नहीं किया कि क्यों सब लोग बोलते हैं, मुनि तो बोलते ही हैं। हम थुम्बोन जी थे, थुम्बोन जी अशोक नगर से 150 किलोमीटर लंबा थुम्बोन जी तीर्थ है। वहां विद्यासागर जी के पास गए थे, 15 दिन रहे थे, 14 दिन थे कुछ। तो 2-3 मुनि हमको नदी पे गए थे, कोई कंडील के लिए गए होंगे, तो वापस आए तो पूछा हमको, हम 3-4 आदमी थे, हम भी पूछा क्यों ये बाजू जा रहे हैं, अभी तो सुगंध का टाइम हो रहा है। मुनियों ने कहा हमें, हम जा रहे थे उल्टी दिशा में, आने वाले थे लौट के वापस, ऐसे नहीं था। उसका मतलब ये था कि प्रवचन का समय हो रहा है गुरुदेव का, आप कैसे जा रहे हो ऐसे। यानी उनको बात ये करनी थी, पर उनके मुंह में बात आई कि सुगंध का टाइम हो रहा है, समय हो रहा है। है ने, इंद्रिय तो है ना सुगंध की आपके पास, है कि नहीं। जहीं से सुगंध आती है, ऐसी इंद्रियों का व्यापार आपका रुक गया है या है? है। ठीक है, बिल्कुल सही बात है। तो पूछना नहीं है, कहना है मुझे कि अब तक जो सुगंध आई वो गई या रुकी है, भीतर है, ठहरी है या गई। शायद आपको पता अब नहीं, अब अगर आपके जो पुण्य ज्यादा बढ़ गए हैं और बढ़ते रहते हैं, तो आप महावीर क्षेत्र में जाएंगे तो वहीं के लोग सबको आपको वही पूछेंगे, व्रत क्षेत्र से आ रहे हो? तो सुगंध का प्रयोग किया आपने घर पे योग के द्वारा सुगंधी? तो पता ही नहीं क्या कहना चाहते हो आप। तो कि भगवान अरिहंत परमात्मा के सर्वज्ञ के वचनों में से शब्द आते हैं, वो तो जड़ है, उनकी तो कोई कीमत ही नहीं है शब्दों की, जो आप समझते हैं। और वो भगवान जो बोलते हैं ओम ध्वनि में बोलते हैं, उनमें अकेली सुगंध ही होती है, कोई शब्द का उच्चार ही नहीं है। क्या करोगे? ओ हमने क्या कहा, कुछ समझ में आती है बात? तो भगवान की वाणी तो एकाक्षरी ओम ध्वनि होगी। वहां सीखना नहीं लगता, ये जरूरी है, मुझे महावीर क्षेत्र में जाना है, श्रीमंदर भगवान के मुख से उनकी कही हुई जो बातें मुझे सुननी है, तो वो ओमकार ध्वनि होगी। 10 लक्षिणी पर्व में एक सुगंध पर्व आती है। सुगंध कौन सा दिन है? 10वां दिन, दसम सुगंध पर्व आता है एक। श्वेतंबर में ये क्रिया नहीं है, दिगंबर समाज में सनातन मार्ग में है ये सुगंध पर्व। यानी भगवान की
ओमकार ध्वनि के जो नाद आते हैं वो इतने भीतर भर जाते हैं, भीतर ही भीतर कितने सुगंध से मैं उन्हें पहचान लेता हूं कि भगवान क्या कहना चाहते हैं। शब्द नहीं है वहां। कहते हैं लोग कि आपके जब कान में आएगी तो वो शब्द रूप परिणमन होता है, ऐसी कुछ बात आती है। क्यों मैं शब्द रूपे उनको भोगूं? जैसे भगवान की वाणी आती है वैसे वही सुगंध से मैं पहचानूं भगवान की वाणी को। आज 10 लक्षण पर्व का अंतिम दिन है। आज उत्तम ब्रह्मचर्य धर्म का दिन माना जाता है। सिर्फ आज का दिन शांति भाई, ब्रह्मचर्य, ब्रह्म नाम आत्मा, उनमें चर्या करना वो ब्रह्मचर्य है। और एक होता है भोगों से ब्रह्मचर्य। उनकी बात यहां आचार्य नहीं कहते, पद्मनंदी आचार्य उनकी बात नहीं करते। सुने क्या कहते हैं अभी। ब्रह्म का अर्थ है आत्मा का स्वभाव, कह दिया। ब्रह्म का स्वभाव है आत्मा का स्वभाव। मैंने सुना है, सुगंध नहीं ली अब तक, मिली नहीं, कोशिश ही नहीं की सुगंध की। इसकी वजह से मुझे पता ही नहीं ये सुगंध क्या है। और भगवान के जो ये बात है आत्मा का स्वभाव, सुना ही नहीं था। मेरा स्वभाव सुना था और मेरे मित्रों के बात में से पण आती थी कि स्वभाव है, आपका स्वभाव ऐसा है, आपका स्वभाव ऐसा है। मगर ये आत्मा का स्वभाव तो सुना ही नहीं था अब तक। और मैं कौन हूं? आप कहेंगे मैं कौन हूं? मैं कौन हूं? बाकी जो नहीं बोलते वो तो नहीं है ना, तो इनके शब्दों से मैं कहूंगा। आप कौन है? अच्छा, क्या चाहते हो? चाह क्या है आपकी? चाह समझते हो ना? क्या चाह है आपकी? सब ठीक है, सब ठीक है। स्वभाव में रहना, स्वभाव में रहना, स्वभाव में रहने से पहले स्वभाव को जानना। और आत्मा का कोई स्वभाव है मैंने सुना ही नहीं था। कई लोग यहां आए हमारे पास, सुना ही नहीं था आत्मा का और स्वभाव। स्वभाव मेरी बात करो, मुझे मालूम है मैं कितना कड़क हूं, कोई पल्ला ही नहीं पकड़ता मेरा, आता ही नहीं नजीक, इतना मैं कड़क हूं। इनको कहते हैं स्वभाव। ये क्या बात हुई आत्मा का स्वभाव? तो आप बताएंगे जिसने बताया कि आत्मा का क्या है, आत्मा का स्वभाव? आप आत्मा तो हो ना? नहीं, जो दिखते हैं आप वो तो नहीं हो। तो आप आत्मा हो तो आपको पता है आपका स्वभाव? ભાઈ આ વિતરાગ માર્ગ છે હો. આજે સવારના જ પદ બોલ્યા હતા. કોણ બોલ્યું હતું સવારના? આજે કે કાલે બોલ્યા? વિતરાગની વાણી આજે પૂજામાં હતું. પૂજામાં હતું ને કંઈક ऐसा कोई धर्म नहीं है, वितराग जैसा कोई नहीं है शायद. जी महाराज आप बोलिए. हाँ हाँ हाँ, जगत में नहीं जड़े
પ્રભુ આટલી ભૂમિ જગતથી બહાર છે, સમજો તમે. જે જગત તમને જોવામાં આવે છે બહારથી, એ જગત આ નથી. અહીંયા તો ભીતરમાં જે જગત છે અને જેમાં તમે રહેવા માટે માગો છો ત્યાં જ રહેવું છે ને. आज उत्तम ब्रह्मचर्य धर्म का दिन माना जाता है. सही में तो जो दिन माना जाता है वही क्या ठीक है, या पूरा आयुष्य की अंत में जो समय आता है वहां तक? आज है ब्रह्मचर्य का दिन, कल तो छुट्टी पक्का. समीर क्या बात है? कल छुट्टी, आज ब्रह्मचर्य का दिन है, कल थोड़ी है. आज क्षमा का दिन है, आज संयम का दिन है, बाकी फिर कल थोड़ी है. कल तो जो होएगा वो देखा जाएगा. ब्रह्म का अर्थ है आत्मा का स्वभाव. કેટલાને ખબર છે આત્માનો સ્વભાવ શું છે? આંગળી ઊંચી કરશો પ્રભુ. આત્માનો સ્વભાવ શું છે? રાઈટ. હા, શું જોવું ને શું જાણવું? જોવું શું ને જાણવું શું? હે, बोलो. ज्ञे, ये ज्ञे कौन सी बला है भाई? ये तो पीड़ा की बात हुई. ये ज्ञान की बात में, जानने की बात में ये ज्ञे कहां से आ गया? ज्ञे को रखोगे तो ज्ञान को रखना पड़ेगा और उन्हें समझना चाहिए. तो अभी ये तो सादी सीधी बात है जो हमने पूछी. બરોબર છે, એકદમ સારી વાત છે. શું સ્વભાવ છે આત્માનો? આત્માનો સ્વભાવ શું છે? તમારા સ્વભાવની વાત નથી, આત્માના સ્વભાવની વાત ચાલે છે. તમે જુદા છો, આત્મા જુદો છે. હા, તમે તે આત્મા નહીં ને આત્મા એ તમે નહીં. તમે જેને માનો છો કે હું આ છું એ તો શરીર છે, મસાલની રાખ છે. અને આત્મા માનો છો તો એ કોણ છે એની ખબર હોવી જરૂરી છે કે હું આત્મા છું. જો ભાઈ, તમે જ્યારે નિર્ણય કરશો કે હું આત્મા છું, ત્યારે વસ્તુ પરિસ્થિતિ બદલશે. ક્યારથી બદલે છે આપને ખબર છે? જ્યારે પોતે બાપ થાય ને, પહેલા નહોતો, બાપ નહોતો, હતો 25 વર્ષ સુધી, 30 વર્ષ લગ્ન કર્યા પછી બાપ થયો. ડેડી. ચાલો અત્યારે તો બહુ ખરાબ કરી નાખી, ડેડીનું ડેડ કરી દીધું. ડેડ એટલે મૃત્યુ. ચાલો ગજબ કરે. હા, ઇંગ્લિશની તો કોઈ પીડા આવી છે હમણાં, ખરેખર એના જેવી કોઈ વેદની નથી હો. હા, અને છતાં અત્યારે છોકરાઓને ભણાવવા માટે લાખ રૂપિયા, એ 4 વર્ષનો નહીં, 3 વર્ષનો કે 2 વર્ષનો બાબાની લાખ રૂપિયા વર્ષમાં ફી. 1 લાખ રૂપિયા. મારા બેટા પૈસા ક્યાંથી આવે છે ખબર નથી પડતી. ડેડીનું ડેડ. પણ આપણી વાત જુદી ચાલે છે. જ્યારે ડેડી થયો, ડેડી, ત્યારે પોતાને ખબર પડી કે આ પણ એક પદવી લેવા જેવી હતી અને લઈ લીધી. તો હું કોણ છું? ડેડી છું કે હવે ઈ ડેડી તો ઓલી બોલાવે ને, કઈ બાપ થોડો ડેડીથી બોલાવે. પહેલા તો દેશમાં એ જ છોરા આડા છે એમ કહેતા હતા. તો હાલો મીઠાશથી જાય. હા, અધા કરો ચોથા. કેટલું ભરેલું શબ્દ હતું અધા. વિનોદભાઈ, મજાની વાત છે. હા,
ગયું બધું. હજી તો કોને ખબર કેટલું જશે. અત્યારે તો ધર્મની કઈ પ્રભાવના ચાલે છે. ઓહો હો હો, ટ્રેનો ભરી ભરીને અત્યારે મારે સાહેબ આપને વંદન કરવા માટે આવે. હા, અને છતાં તમે માણસોને વઢ્યા કરો, આ નથી કરતા, આ નથી કરતા. તો કે આટલા તો કેટલા બધા આવ્યા છે. હમણાં તો ટિકિટ નથી મળતી મારા સાહેબને વંદવા માટે, બસો નથી મળતી. કારણ કે તો કે બધા અમારે તો ચૈત્ય પરિપાટીમાં જવું છે. જેને પૂછીએ મોટરવાળાને તો કે અમારે તમારે ઓલા જૈનોની છે ને ચૈત્ય પરિપાટી ચાલે, અમારે તો ત્યાં બુકિંગ છે. શું કરો છો ખબર પડે છે? ચૈત્ય પરિપાટી એટલે શું, ચૈત્ય એટલે શું ને પરિપાટી એટલે શું, અને તે સમયે તમારા ભાવની સ્થિતિ શું? ચૈત્યનો અર્થ, ચૈત્ય એટલે શું? હા, કોઈ મને નહીં સમજાય, જરા કોઈ સમજે ને બોલો. નહીં એટલે લાંબુ પડે ને એટલે અવાજ નહીં આવે. ચૈત્ય શું, ચૈતન્ય શું, ચેતના શું, જેટલા શબ્દો છે એના બધાના અર્થ છે. ચાલો આમાં આગળ વધીએ આપણે. आत्मा का स्वभाव ब्रह्म का अर्थ है उसमें विचरना. લટાર મારે ને બગીચામાં એમ અહીંયા મારવી, આત્મામાં પોતાના સ્વભાવમાં લટાર મારવી. એટલે એનું અર્થ કે સવારના રોજ ચેકિંગ કરવું, કાલે કેટલા ઉપર ગુસ્સો કર્યો, કાલે કેટલી મમતા કરી, કાલે કેટલાને મારા માન્યા. આત્મા છું પણ પછી માનવામાં ક્યાં? હા, કાલે દુકાનમાં કોને વઢ્યો તો, કાલે કામવાળીને કેટલા ઠપકા આપ્યા, એને જવું તું બિચારાનો દીકરો બીમાર હતો તો કે ના એ કરુણને જાય છે ને તો નસાનાએ જાય છે. અને આમ આપણે એકટાણું છે, કાલે આંબીલ થશે, પરમ દિવસે ઉપવાસ થશે. આ બધું એના માટે જીવન જીવવાની કળ છોડી અને આ બધું કોના માટે કરીએ છીએ પ્રભુ? પહેલા જીવનને તો જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અહીંયા બેઠા છે એ કરે છે એમ કહેવાનો આશય હોય તો અમે જૂઠા છીએ હો. એમ શું કીધું? અહીંયા બેઠેલાને અમે આ બોધ આપીએ છીએ એવું નથી તો અમે જૂઠા છીએ એમ નહીં. સાચા એટલા માટે છીએ કે આ જો થતું હોય આપણા જીવનની અંદર તો કોઈ પણ પ્રકારની શુભ ક્રિયા આત્મા સંબંધીની હજી આપણે બરાબર યોગ્ય રીતે સમજી શક્યા નથી. आत्मा का स्वभाव उसमें विचरना, परिणमन करना, तीन लीन होना, सो ब्रह्मचर्य है. અત્યારે આ બધી ક્રિયા કરતા આવડે છે મને, હું લીન પણ છું. ક્યાં લીન છું અત્યારે? મને ખબર છે હું ક્યાં લીન છું. બદલાયા કરે છે, સતત બદલાયા કરું છું. લીનતા એટલે એકરૂપતા, મારામાં ને સામે વસ્તુમાં કંઈ અંતર ન રહે એટલી એકતા, લીનતા આવડે છે મને. આત્માની ખબર નથી, બાકી આમ તો આવડે છે બહાર તો. लीन होना, परिणमन करना, उसमें विचरना, सो ब्रह्मचर्य है. આત્માના સ્વભાવમાં જામી રહેવું. અને જો ક્રિયા કરવાનો જો ઉમંગ બહુ આવે તો તે સમયે જાળવું ને જોવું. બસ જોનારો હું, કરનારો હું નહીં. જાણનારો હું, વિસ્તાર કરનારો હું નહીં. હું જાણું. विकार और पर के संग से रहित. विकार વિભાવ, સ્વભાવને છોડીને બીજા જે કાંઈ વિચારો આવે ને એમાં પ્રવર્તન થાય એ બધો વિકાર. એટલે વસ્તુ સ્થિતિ સ્વભાવરૂપ છે એની જગ્યાએ વિકાર. જે નથી કરવા જેવું તે અત્યારે હું કરી રહ્યો હું, એને કહેવામાં આવે બગડેલી વસ્તુ.
અગર બગડવાની તૈયારી કરાતી વસ્તુઓ સ્વભાવની સામે વિભાવ, નથી કરવા જેવો તે વિભાવ, અને વિભાવ ઉત્પન્ન થાય કોઈક પૂર્વકર્મના કારણે તો સ્વભાવથી એને જાણવું, એમાં પડવું નહીં, વિભાવની ક્રિયા કરવું નહીં. કોઈને વઢવું હોય તો વઢવું નહીં, વિભાવની ક્રિયા. કોઈની ટીકા નિંદા કરવું નહીં, વિભાવની ક્રિયા. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં, વિભાવની ક્રિયા. અહંકાર કરવું નહીં, કરું તો વિભાવની ક્રિયા. જગતના પદાર્થોને મારા માનવું નહીં, માનું તો વિભાવની ક્રિયા. જગતના છોડો, આ મારું ઘર છે એમ માનવું તે વિભાવની ક્રિયા. તમે જોયું છે તમારું ઘર? કોણે જોયું છે તમારું ઘર? પોતાનું ઘર કોણે જોયું છે? પોતાનું ઘર જોનારા કોઈ? અચ્છા ચલો, જોનારાની વાત છોડો મહેન્દ્રભાઈ, પ્રયત્ન કરનારા, પ્રયોગ કરનારા જોયું છે કોઈએ ઘર પોતાનું? તો કે સાહેબ શું વાત કરો છો તમે, આંકો છો, આવું પ્રવચન હોતું હશે. અમે રોજ ઘરમાં જ તો જઈએ, બહાર કંઈ રોજ થોડાક બીજાના ઘરમાં જઈએ, ઘરમાં જ તો રહીએ છીએ. અમારા ઘરની અમને ખબર ન હોય. આ વાત અમારી કેટલા અંશે સાચી ને કેટલા અંશે ખોટી આપ નિર્ણય કરજો. આપ જાઓ છો, ઓળખો છો આપણા ઘરને કે પૂછવું પડે છે? એક અમારી પાસે આવ્યા હતા 2-3 જણ, એ ઘરમાં જાય તો ભૂલી જાય, દરવાજો ખોલે ને તો કે આ નાંગજીભાઈનું ઘર છે. ત્યાં બધી ઘરવાળા બાદ હવે ગાંડા થાવ ના, આવો અંદર આવો, હાલી નીકળ્યા છો. ભાઈ મને ખબર નહીં, આજે પ્રવચનમાં એમ આવ્યું કે મારું ઘર નથી, હું ઘર વિનાનો છું અત્યારે. તો એટલે પૂછ્યું, તમે મને વઢો છો? હે, શું વાત છે પ્રવીણભાઈ? તમે અમદાવાદ જઈને પૂછશો દીકરીઓને તો કે આ પ્રવીણભાઈ શાનું ઘર છે? પપ્પા હું થયું પણ તમને મારે તો ડોક્ટર પાસે લઈ જવું પડશે તમને. તો કે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા, પણ મને અત્યારે મારા ઘરમાં મૂક. એ મૂકશે? કેવું લાગે નહીં? આ બધા ઘરે જઈને પૂછવા વાળા છે, કારણ કે આપણે ઘણા દિવસ અહીંયા રહ્યા ને એટલે ભૂલી ગયા ઘર. ઘરે જઈને બધા પૂછશે. હે, આ મેઘજીભાઈ પૂછશે પોતાના ભાનુબેનને અમારા, તો કે આ મેઘજીભાઈનું ઘર છે બરોબર? તો શું કે બૈરો કડક સ્વભાવનું હોય તો શું કે હવે ડાયા થાવમાં ને ખબર છે સત્સંગ કરીને આવ્યા છો તે, એ ત્યાંના બધા પ્રશ્ન કરો છો, એ અમને થોડી જ ખબર પડે કે. આવો ચૂપચાપ આવો, અંદર આવો. તમે ટ્રાય કરજો નલિનભાઈ, તમારી પુત્રવધુ વાળી એમ જ કહેશે. તો કે ખબર છે નલિનભાઈ, અરે પપ્પા તમે ત્યાં જઈને આવ્યા છો, આ બધી વાતો ત્યાંની છે, ત્યાંની વાતો અહીંયા ન ચાલે. અહીંયા તો વ્યવહારથી તમે જે રોજ કરો છો તે કરતા રહ્યો. આવી બધી અટપટી વાતો અમને ખબર ન પડે. અત્યારે ઓલો કહી દે કે તમને તો ન પડે, મને નથી પડી હજી, મને નથી પડી ખબર હજી. આ ઘર બે કેમ બતાવ્યા? परिणमन करना, लीन होना सो ब्रह्मचर्य है. स्वभाव में लीन होना सो ब्रह्मचर्य है, विभाव में लीन होना सो संसार है, संसार की चर्या है. विकार और पर के संग से रहित आत्म स्वभाव कैसा है, वह जाने बिना उत्तम ब्रह्मचर्य नहीं होता. चेतन जी सुन रहे हो ना, आपकी बात चल रही है. स्वभाव की माहिती के बिना अगर ब्रह्मचर्य है, मुझे मैं ब्रह्मचर्य का व्रत लिया है, अहीं आचार्य कहते हैं पद्मनंदी पंचविंशति में कि वो ब्रह्मचर्य नहीं है. व्रत लेना
इसका मायना ये नहीं है कि मेरा व्रत पूरा हो गया, मैं इसमें माहिर हो गया, ऐसा नहीं है। व्रत लेने का अर्थ है प्रयत्न करना, वहीं से शुरू करना। उनकी सफलता जब मिले तब गुरु के पास लिए हुए व्रत को दोबारा गुरु के पास जाके उनके चरण पकड़ के बोलो कि अब शुरुआत हुई है मेरी। आज एकासन है मेरा, एकासन शुरू नहीं होता तब व्रत दे देते हैं। अगर તમારામાં એકાસણાની વિધિની શરૂઆત ક્યારે કરો તમે? પછી જાઓ ગુરુ પાસે તો કે હવે મને વ્રત આપી દો, હવે હું ખરેખર એકાसन योग થઈ ગયો। रस्ते में जाते हो, मंदिर में है, देरासर गए हो, આજે એકાસનું છે, શું ખાશો એની વિચારણા ચાલે, મન ભટકે થોડીક વાર। જેમ જેમ 12 વાગતા જાય, એકાસનનો ટાઈમ થતો જાય, તેમ તેમ મન માગતું જાય ભીતર, એકાસન નથી, એકાસન નથી। જેટલા ટાઈમ તમને યાદ આવ્યા ઈ સન છે, 4 सन 6 सन 8 सन, एकासन एक नहीं। विकल्पो नवा नवा जन्मे, खावाना भाव थता जाए। આજે આ ખાઈ લઈશ, કાલે હતું, આજે છે, પરમ દિવસે કરવું છે, તો આજે શું બનાવ્યું છે તમે? ઘરવાળાને પૂછે આજ કોરો બનાયા? તો ત્યાં જો એકાસનું હોય અસાંखे ખબર હે, અમને ખબર છે એકાસનું છે એમ કે આજે એકાસનું છે, અમને ખબર છે, એ જ રીતે બધું બનાવ્યું છે। પણ તમે પૂછ્યો એનો અર્થ એ કયો તમારું એકાસન? હે એકાસન? એકાસન કેમ? શા માટે? જે આવે મળે હાજર હોય તે ખાવું, એ સંબંધીનો વિકલ્પ તમે કર્યો તો તમારા એકાસનનો વ્રત ગયો। 8 ઉપવાસ પછી પારણા કરો છો, 8 ઉપવાસ પછી પારણા, પૂછો છો કે મરી કરી છે કે નહીં? ઘી વાળી, ઘી ને સાકર વાળી મરી, એનાથી પગ ન દુખે, પારણું છે મારું આજે। પૂછો છો? ન પૂછતા હોય સારી વાત છે, એ ચાલુ રાખે પ્રયોગ। પૂછો છો? ભાઈ હું તો પૂછતો હતો, મારે તો હતું એવું, કારણ કે ઘણી વખત 2 ઉપવાસ કરી, છઠ કરી અને આંબીલથી પારણા કરતો હતો, અને એ પાછા બજારમાં મસ્જિદ બંદર ઉપર કામ કરવું ને ઉપવાસ કરવા, આ 2 વસ્તુ તો અહીંયા ખબર પડી પછી, આ ભગવાનને પકડ્યા પછી કે આમ ન ચાલે। જે દિવસે ઉપવાસ હોય ને તે દિવસે સંસારનું કોઈ કાર્ય થાય જ નહીં, તો જ સાચું, અન્યથા બધી ખોટું। સંસાર સંબંધીનો વિકલ્પ ઉભો થાય, તમારું વ્રત તૂટ્યું ઉપવાસનું, એ પછી ખબર પડી અહીંયા, આ પ્રભુએ જાણ કરી। એમ ન હોય તો પ્રભુને પૂછ્યું કેમ હોય, તો કે આમ હોય, પછી એ મેં મોક્ષ માળાના પાઠમાં લીધું છે। वह जाने बिना उत्तम ब्रह्मचर्य नहीं होता। आत्म स्वभाव कैसा है, उनके जाने बिना ब्रह्मचर्य नहीं होता। लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं। संस्कार है, धर्म नहीं है। कौन कहते हैं? आचार्य कहते हैं। पद्मनंदी आचार्य, जंगल में रहने वाले, नग्न दिगंबर अवस्था गुफा में रहने वाले, गांव में नहीं रहते, वो उपाश्रय नहीं है उनके लिए। लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं है।
और उत्तम ब्रह्मचर्य धर्म है, वो राग नहीं है। राग की क्रिया से वितराग नहीं हो पाते, होता ही नहीं। अंश मात्र एक राग, वितरागता नहीं होती। चाहे मांस क्षमण कर ले, चाहे 16 बत्ता ले ले। 16 बत्ता समझे? पे 16 बत्ता तमने समझे? 16 बत्तो तमने खबर नहीं હોય। 16 उपवास करे ने जे तेने 16 बत्तो कहेवाय। लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं है, और उत्तम ब्रह्मचर्य धर्म है, राग नहीं है। शुद्ध आत्म स्वभाव की रुचि के बिना विषयों की रुचि दूर नहीं होती। रुचि यानी रस, એ વસ્તુ પ્રત્યેનો લગાવ, કોઈ પણ વસ્તુ પ્રત્યેનો લગાવ, रुचि, रस। पद છે रुचि अनुयायी वीर्य प्रवृत्ति। वीर्य नाम पुरुषार्थ। જેવી તમારી ભીતર રુચિ અને રસ, તેવા પ્રકારનું બાહ્ય તમારો પુરુષાર્થ, અને એવા જ પુરુષાર્થ પ્રમાણે ક્રિયા। આત્માનો રસ હોય, મજા પડી જાય, એનું નામ ઉપવાસ છે। ભલે ને તે પછી ખાતો હોય તોય, પણ રુચિ અને રસ આત્મામાં હોય, એના સિવાય બીજું કાંઈ ગમે જ નહીં। અને કદાચ ખાવું પડે તો ખેદ ખીન થાય, રડે, આંખમાં આંસુ આવે। लौकिक ब्रह्मचर्य शुभ राग है, धर्म नहीं, और उत्तम ब्रह्मचर्य धर्म है, राग नहीं। शुद्ध आत्म स्वभाव की रुचि के बिना, कोनी रुचि, कोनु रस, પોતાની ભીતર રહેલું આત્मा, आत्म तत्व के रुचि बिना धर्म होता ही नहीं। वहीं से रस आता है। हमारे परम कृपालु देव ने कहा है, यम नियम में क्यों पद छे? रस जरे छे, वह सत्य सुदादर साव हींगे, चतुरांगुल है द्रग से मिलही, रसदेव निरंजन को पी वही, गई जोग जुगो जुग सोजी वही। पर प्रेम प्रवाह बढ़े प्रभु से, पर प्रेम प्रवाह बढ़े प्रभु से। प्रेम नो आखो प्रवाह संसारी पदार्थों पर छूटी गयो अने एक प्रभु में समाई गयो। एक प्रश्न तो बधाने अमे तो वारे घड़ीए पूछीए छीए, आप जे पण गामना हो तो मंदिर तो हशे ने, देरासर तो छे ने? हाँ, कोण आज कया गामना आवे छे? बगड़ा, ओके। तो देरासर तो हशे, शाळाओ शाळा, ठीक छे, जे गाम होय, पण तमारा गाममां देरासर तो नहीं होय, शाळाओमां नहीं होय, डेफिनेट। यात्रा जाओ छो के नहीं, पालिताणा वगैरह? तो दादानो कदी विरह लाग्यो? 12 महीना न गया तो विरह। आंख में कदी पानी आव्या तो के दादानु मोढुं नथी जोयुं, 12 महीना आवुं क्यारे थयुं छे? अमे तो अहींया पूछीए बधाने, अहींया 2 महीना 3 महीना 4 महीना 6 महीना 12 महीना अहींया रहे। मैं कीधुं 12 महीना अहींया रह्यो छो एनो वांधो नथी, पण 12 महीना मुंबई में रह्यो छो के 6 महीना रह्यो छो त्यारे भगवाननो विरह लागे छे? दीकरो होय तो, दीकरी मळी न होय तो 2-4 महीना तो एनो विरह जरूर लागे। अने आववानी होय ते दिवसे मानुं कोई थर्मोमीटर मूके आ तो खबर पड़े खुशी केटली छे। भाई तो बधा संसारना પડખાની વાતો છે। દીકરી આવવાની હોય અને એમાં બાબો હોય સાથે એનો 3 મહિનાનો જોયો ન હોય, અમેરિકામાં જન્મ્યો છે ને આવે છે મળવા। આ ઈ કે છે રસ ને રુચિ, તો એમાં કેવો રસ ને રુચિ, અને ભગવાનના મંદિરમાં એને લઈ જાઓ તો કેવું રસ ને રુચિ।
વહ સત્ય સુધા દરસાવ હિંગે. કૃપાળુદેવે અમારે કહે છે કે તાળવેના ઉપરના ભાગથી એક રસ ઝરે છે, જે છે તો જળ, રસ છે નહીં, પણ એનો અનુભવ થાય છે. કેવી રીતે અનુભવ થાય? આ હમણાં વાત કરીને કે 3 મહિનાની દીકરીને લઈને બેબી અમેરિકાથી આવે છે. અમે એટલું ખાલી પૂછી શકીએ કે દીકરી ઉપર પ્રેમ છે કે દીકરીની દીકરી ઉપર વધુ છે? નહીં, જરાક મને કહો તો ખબર પડે. મને કંઈક જુદું કેવું છે એના માટે. તમારા રસને રુચિ ક્યાં છે એની વાત જરા કરવી. કેમ કે દીકરી તો હવે 25 વર્ષની થઈ, તો એમાં રસ રુચિ છે કે પછી આજે જન્મી છે એના માટે છે 3 મહિનાની? વધુ ક્યાં છે? આમાં ખોટું બોલવાનો સવાલ જ નથી. વધુ ક્યાં છે? હા, બરોબર છે. તો એટલું એના ઉપર નથી. એમ ભગવાન આપણને દર્શન કરવા માટે 12 મહિના જતા હોઈએ, પણ એનો વિરહ કદી પણ લાગતો. આદેશ્વર દાદાનો વિરહ લાગે ક્યારે 2 આંસુ આવે સરસ મજાના. દાદા 12 મહિના થઈ ગયા, તારી પાસે નથી આવ્યો પ્રભુ. 12 મહિના થઈ ગયા, મારે તો આવવું છે હવે તારી પાસે, નહીતર તો ખાવાનું ભાવતું નથી મને. થયું એવું કદી? शुद्ध आत्म स्वभाव की रुचि के बिना विषयों की रुचि दूर नहीं होती. समझ लो, आपके तप जप क्रिया दान शील वगैरह જે કંઈ પણ શુભ ક્રિયા છે એ શુભ ક્રિયાને આડે એક મોટી પાળ છે. શેની? તમારી ક્રિયાની. કેવા પ્રકારની ક્રિયા? દેહ તે હું, મન તે હું, બુદ્ધિ તે હું, આ ઘર તે હું, આ દીકરા તે મારા, આવા મારાપણાની માન્યતા, મમતા, મમત્વ જેટલું પણ છે એક અંશે પણ તમે જો છોડો નહીં તો તમારા જીવનની અંદર ધર્મની શરૂઆત જ થઈ નથી. ભલે માંસ ખમણ ઉપવાસ કરી લીધા, કેટલું બી તપ કરી લીધું, તપ કરવાની ના નથી પાડતા, કોઈ છોડતા નહીં, અમને ફાંસો લગાડતા નહીં, એવા કામ નહીં કરતા પ્રભુ. અમે કહીએ છીએ તો સારી વાત કરવા માટે કહીએ છીએ, તમને છોડવા માટે કહેતા નથી. કૃપાળુદેવે એક જગ્યાએ મૂક્યું છે, આ વાત મૂક્યું છે, મુનિને લખ્યું છે કે મુનિ, તમારી પાસે કોઈ જપ તપ ક્રિયા કે વ્રત લેવા માટે આવે તો એને પ્રેમથી આપજો, પણ એને એક કામ કરજો, એને એક વાત કરજો કે આમાં આત્મા ન હોય તો આમાં આત્માને જોડી દેજો. બાકી નિયમ આપજો, વ્રત આપજો એમને, એમ નહીં કહેતા કે નહીં આ કરવા જેવું નથી, એમ ન કહેતા. કોઈ પણ સંત જ્ઞાની ધર્માત્માઓ તમારી શુભ ક્રિયાને રોકે તો સમજવું કે એ સંત નથી, એ જ્ઞાની નથી. ખૂટે છે તેને પૂરવાની વાત કરે, તેલ પૂરવાની વાત કરે, વાટને વધારવાની. વાટ સમજાય ને? ઉપર હોય ને દીવા ઉપર, એને વધારવાની એટલે કે થોડુંક ઉપર લાવો તો પ્રકાશ વધશે. એમ કે છે કે વ્રત કરો, નિયમ કરો, પણ ભીતર જરી દીવો મંદ પડી ગયો છે એમાં તેલ પૂરો, એની વાત જરી ઊંચી કરો. એનું નામ સંતને જ્ઞાનીઓ છે. એટલે અમે અહીંયા કહીએ છીએ તો સમજો, જે ભૂલ થાય છે એને સુધારવા માટે કહીએ છીએ. ભૂલ કરો છો એને સુધારવાની વાત છે. બાકી તમે બિલકુલ ભૂલનો એકડો જ કાઢી નાખશો તો પ્રભુ પછી તો હાથમાં રહેશે શું? પછી તો સંસારના કામ તો આમે કરીએ છીએ, કરતા રહીએ છીએ, ચાલ્યા જ કરે. આપણે ન હોઈશું તો બી ચાલશે. અને ઘણા પછી સાસુ બહુ કડક હોય ને કે મું વટે નહીં હલે તો જી મા વટે જીકી હલદો રહેશે. ભાઈ, મા વગર બી ચાલશે ને સાસુ વગર બી ચાલશે. સંસાર ક્યાં રોકવાનો છે? બધું જ ચાલે છે. તું વચમાં નકામમાં વિતરાઈ જઈએ છીએ આપણે.
હું સાસુની વાત કરું છું. જોકે હવે તો બહુ ફરક પડી ગયો જમાનામાં. હવે તો સાસુને ફેણ ચડાવે એવી ઘણી બાઈઓ છે, દાદ આપે એવી નથી. બદલાઈ ગયો જમાનો. એ સારું નથી, એ પણ સારું નથી, એ જીવન પણ બરોબર નથી. વડીલોની સામે આંખ કાઢવી, ઊંચે સાદે બોલવું, પ્રભુ એને ધર્મ તો પહોંચશે કે દિવસે. આ વિતરાગ ધર્મ નહીં પહોંચે. બીજી વાત તો જવા દો. रुचि के बिना विषयों की रुचि दूर नहीं होगी. विषय એટલે આત્માની રખડપટ્ટી. જેનાથી 4 ગતિની પરિભ્રમણ દશામાં વધારો. એ ક્યારે ઘટશે? તો કે જ્યારે તમે વિષયોમાંથી ખસશો ત્યારે. વિષયો મંદ થશે તેમ તેમ તમને સંસાર દુઃખરૂપ લાગશે. અને એ જ્યારે દુઃખરૂપ લાગે, સુખની ઘડી પણ દુઃખરૂપ લાગે. શું કહ્યું? સુખની ઘડી સંસારમાં પણ પોતાને દુઃખરૂપ લાગે ત્યારે સમજવું કે મારી ભીતર ધર્મના કંઈક અંશો અત્યારે બહાર આવવા પ્રયત્ન કરી રહ્યા છે. દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, ધર્મ ઉગ્યો હોય તે ઉદાસ હોય, કોઈમાં રસ ન હોય, ઉદાસ હોય. વેવાઈ મળવા આવે, હાથ આમ આમ કરે તો પોતે ધ્રુજતો હોય. એમને એમ થાય કે હું હાથ મળાવું છું, ધ્રુજતો હોય. એટલી રસ અને રુચિ વિનાનું જીવન થઈ જાય ત્યારે સમજવું કે હું મહાવીરનો અનુયાયી સાચો છું. મને હવે ધર્મ કાંઈક સમજાય છે. કારણ કે ધર્મને કર્મની વાત કરી. ક્રિયા તે કર્મ છે. કોઈ પણ પ્રકારની ક્રિયા કરો તે શાસ્ત્રમાં એને કર્મ કહેવામાં આવ્યો છે. સ્વભાવને જાણવાની ક્રિયાને જ્યારથી શરૂઆત કરી ત્યારથી તમારી ભીતર ધર્મની શરૂઆત થઈ જાય છે. આત્માને જાણો પ્રભુ. જ્ઞાનીઓ એક જ વાત કરે છે, તીર્થંકરો પણ એમ કે છે કે આત્માને જાણ્યો માટે અહીંયા અમે સ્થિરતાપણે એક જગ્યાએ બેસી શકીએ છીએ. આપ કેટલી વાર બેસી શકો એક જ સ્થિરતાએ, પગ હલાવ્યા વિના, હાથ હલાવ્યા વિના? તો કે એ તો એકાગ્રતા થઈ શકે, પણ મન હલાવ્યા વિના? મનની દોડાદોડ, કુદાકુદ ક્યાં સુધી શાંત કરી શકો આપ? એની વાત ચાલે છે. मेरी सुख दशा मेरे ही स्वभाव से प्रकट होती है, बाहर से आती नहीं है. તમારી ભીતર રહેલું ધર્મને પામવાનો સ્વભાવ તમારા ભીતરથી મળશે. અમે પહેલું જ કીધું કે આ સુનાએ આપકો, પકડ લોગે હમકો, આપ હમકો પકડ લોગે. આ શું કહેતા હતા સાહેબ ત્યાં? આ તમે કહેતા હતા એ સમજાણું નહીં. અમને પકડી લેશો એટલે અમને ડર લાગે કે તમને ભીતર જ્ઞાનની ક્રિયાને પકડવાનું છોડી કેનારને તમે પકડી લ્યો છો. એટલે ખબર છે અમારે પ્રભુશ્રી એક વાત કહે, પરણવા ગયો તો દીકરીને, સાસુ આવી પહેલા એને માળા પહેરાવી દીધી ભૂલમાં. હા, કેવું લાગે નહીં? પછી ખબર પડી તો કે મેં જેને માળા પહેરાવી તો સાસુ હતી, કે એટલી બોઠપ પણ. અને ઓલી બિચારી શરમાય સાસુ, એ પોતાના ઘરના માણસને જોયા કરે કે આને તો અસર નથી થઈ ને. ભાઈ, ધર્મને કર્મમાં આમ થયું છે. ભીતર આત્મા બિચારો જોતો રહે અને તમે ધર્મ સમજી અને પ્રવૃત્તિ કર્યા કરો, ઓલો બિચારો સાવ ઢીલો પડી જાય. કેવો ઢીલો પડી જાય? દેખતા હો બીજાને, આમ તો ઢીલો પડે એવો નથી. બાપનો બાપ છે, એ જરાય ભૂલ નથી કરતો. તમારી ભૂલને ટોકે ખરો એક
માત્ર ટકોરા રૂપ. ધર્મ ને કર્મની વ્યાખ્યા આવી છે ભાઈ. સમજીએ છીએ ધર્મ થયો. અત્યારે તમે અહીંયા બધા આવ્યા છો, શ્રવણ કરો છો, એ ધર્મ કે કર્મ? હવે તો કીજો સાચું પ્રભુ. હે આ ક્રિયા જે ચાલે છે અત્યારે, કારણ કે લગભગ શું છે, ગામડાઓની અંદર એ હોય કે મારે સાહેબનું વ્યાખ્યાન હોય તો એની ક્રિયા સમજીને જાય, બાકી ઊંઘતા હોય, જોલા ખાતા હોય. તેમાં જરીક વાત કોઈ પદ્મરેખા જેવા હોય, જી મહારાજ જેવા, અને કંઈક તત્વોની વાત કરે તો હા આમ કરીને, કારણ કે સમજાય નહીં કાંઈ, એટલે ઊંઘ આવે, સ્વાભાવિક છે. અહીંયા તો કોઈ ઊંઘતું નથી, એટલું સારું છે ભાઈ. શું કરે, એ વ્યાખ્યા જુદી છે, અને વ્યાખ્યા બરોબર જેમ છે તેમ જ્ઞાનમાં સમજવાનો પ્રયત્ન એટલા માટે કરવો કે એનો અભ્યાસ બહુ જરૂરી છે. ધર્મમાં પ્રવર્તવા પહેલા જે અભ્યાસી હોય એની પાસે અભ્યાસ કરવો, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વસ્તુ પદાર્થ જે છે તેનો અભ્યાસ કરવો, તત્વ છે તેનો અભ્યાસ કરવો, દ્રવ્ય છે છ વિશ્વમાં એનો અભ્યાસ કરશો તો એક વાત મટી જશે. ભગવાન કહી દો છે સચી પાંજો થોડો જ ક્યાં હાલે. કચ્છીમાં બોલું છું, વાંધો નથી ને? એટલે કચ્છી જ છો ને આપ આવવાવાળા નવા? હે પાંજો થોડો જ હલે તો જોકો ભગવાન કે ઠીક લગદો એ થીંદો. આ મિથ્યાત્વનો મોટો પોટલો છે, ઊંચકી નહીં શકો તમે જીવનમાં. ભવભ્રમણ એનાથી એટલું બધું વધી જશે, પણ જો શીખેલા હો આ, તો તમે આ વાત કરો નહીં. વાત ન કરો એટલે અભિપ્રાય તમારો એ પ્રકારનો ન હોય એટલે વાત ન કરો. અભિપ્રાય ન હોય એટલે એ જાતનું બંધ ન પડે. ઈશ્વર કરતા છે, આપને ખ્યાલ છે, ભગવાન કાંઈ નહીં કરે એટલું કહી શકો છો ભાઈ? ભગવાન મોક્ષે નહીં લઈ જાય, પછી આદેશ્વર દાદા હોય કે પછી ગિરનારમાં બેઠા એ મેમનાથ હોય કે શિખરજીમાં બેઠા એ પાર્શ્વનાથ હોય, નહીં લઈ જાય. આ વાતની શ્રદ્ધા જેટલે ઊંડે લઈ જઈ શકો તેટલા ઊંડા લઈ જજો. મૃત્યુના છેલ્લા સમયે પણ આ વાતની દ્રઢતા રાખજો. કરવાનું મારે છે, ભગવાન કંઈ કરશે, કારણ કે મારા ભગવાન સર્વજ્ઞ છે. બીજાના ભગવાન કરતા હોય એનું જાણે ઈ, હું મારું જાણું. છે એવા ભગવાન કરનાર. તમે ઓલી માતાઓ પાસે જાઓ છો ને, માતાજી આવું તો આબુ દૈયા અંજા નૈયા અહીં તારજા અસા કે માથું ફરી ગયું છે તારું. મરણને પોકારે છે અત્યારે, મૃત્યુને પોકાર્યો તે તારું જીવન અહીંયા સમાપ્ત થઈ જાય પ્રભુ, એવી વાત તે કરી. આમાં ઘણા આવશે હો, અમારી પાસે પૂનમના ઘણા આવશે. પ્રવીણભાઈ, આ પૂનમની ગાડીઓ આવશે, ટ્રેનો ભરી ભરીને આવશે માતાજી પાસે. માતાજી પિતાજી જીએ બાપ કો કછું ન દેવે, જીએ બાપ કો કછું ન દેવે, મુએ કો લડવા ખાવે. આજે 12મું છે, લાડુ બનાવ્યા છે. બાપાને આજે 12 દિવસ થયા, મરી ગયા. સાલો બાપા હતો ત્યારે આટલું માંગતો હતો, તો કે ના બાપા આગે ડાયાબિટીસ છે, અને પોતાને ડાયાબિટીસ બાપા કરતા 6 ગણું છે, તો ઠોકે અંધારામાં, બાપાને ના આપે. એક ખાલી લીટી કહી દઈએ છીએ. એક આત્માની ઉન્નતિનું શિખર જેને ચડવું હોય, આત્માની ઉન્નતિનું શિખર પોતાને ચણવું હોય, એટલે કે એનો અર્થ કે મિનારો પોતાને બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો કે પહેલામાં પહેલા આ વિશ્વની અંદર ભગવાન નામનો કોઈ પદાર્થ નથી, હોય તો તે મારો આત્મા છે, આવો નિર્ણય કરનાર આગળ વધશે. નંબર 2, પછી
આવા ભગવાનની ભીતર પ્રતીતિ માટે જેટલો બી પ્રયત્ન થઈ શકતો હોય એટલો કરવો. નથી જવાતું ભીતર છતાં કોશિશ છોડવી નહીં. એની પ્રતીતિ કરવી કે ભગવાન તો ભીતર બેઠો છે, મારો આત્મા સો પરમાત્મા. પછી આગળ ત્રીજો નંબર એની પ્રતીતિ કરવી. પછી પ્રતીતિ ન થાય હજી તો એની સાથે પણ ભગવાને કહેલા 9 તત્વનો નિરંતર અભ્યાસ કરવો. નિરંતર કરવો, 9 તત્વનો અભ્યાસ કરવો. એની સાથે ઈશ્વર કર્તાને બિલકુલ પ્રતિકૂળ એવા 6 દ્રવ્યને પણ અભ્યાસરૂપ કરવા. 6 દ્રવ્ય. અમે અહીંયા પહેલા આવ્યા ને પ્રવીણભાઈ તો નામે ખબર નહોતી, તત્વના નામ નહીં, 6 દ્રવ્યોના નામ નહીં. પછી આ અમારા બેઠા છે ને વિમળાબેન, વાસંતીબેન, એમની સાથે એમને કીધું કે તું તત્વના ક્લાસ ચલાવો. તો મુંબઈમાં શરૂઆત કરી, રવિવારે શરૂઆત થઈ ત્યાંથી. અત્યાર સુધી આ છોકરાઓ બધા યાદ કરે છે. તો પછી પ્રતીતિ, તત્વરૂપે અભ્યાસ, પછી એની પ્રતીતિ, પછી એની ઉપલબ્ધિ માટે પ્રાયોગિક ભૂમિકામાં પ્રયોગ કરવો. પછી આગળ વધવું તો એની સાથે ને સાથે પ્રભુની વિસ્મૃતિ ન કરવી કે જે પ્રભુને આપણે અત્યારે માન્યા છે અવલંબન રૂપે, એ અવલંબન આટલી ઉતાવળથી છોડવું નહીં. ભગવાન નથી એ વાત સાચી, પણ અત્યારે મારી પાસે ભગવાન નથી તો અવલંબનમાં આ પ્રતિમાઓ છે. તમને ખબર નહીં હોય, બનારસી દાસ એક આગ્રામાં શીખ સંત થયા. પહેલા શૃંગાર કવિતાઓ રચતા હતા, પછી બધું જ જમનામાં મૂકી નદીમાં અને આત્માના મસ્તીખોર થઈ ગયા. એમણે લીધું છે એક જગ્યાએ, આમ તો જો કે શાસ્ત્રમાં એ છે કે જીન પ્રતિમા બરાબર સામે કેટલી મૂકવામાં આવે, કેટલા પ્રત્યક્ષ હોય અને કેટલી પ્રતિમા. 10,000 પ્રત્યક્ષ ભગવાન હોય અને એક પ્રતિમા સામે હોય તો પ્રતિમાનું મહાત્મ્ય નહીં, તમને વિશેષ વધી જાય છે. 10,000 ભગવાન, પ્રત્યક્ષ ભગવાન હો, અત્યારે 20 છે પણ 10,000ની વાત કરો, અને એક બાજુ જીન પ્રતિમા હોય તો જીન પ્રતિમાનું મહાત્મ્ય વિશેષ છે. બનારસી દાસે એક દુહો મૂક્યો છે, આમ તો શાસ્ત્રમાં કથન છે. એટલે એ અવલંબન છોડવાનું નહીં. જ્યાં સુધી મારે મારા આત્માનું અવલંબન પકડાતું નથી, હું ત્યાં સુધી પહોંચી શકતો નથી, ત્યાં સુધી આ ભગવાનને છોડવાના. પછી તે દાદા હોય આદેશ્વર કે દાદા હોય પારસનાથ, અવલંબન છોડવાનું નથી. છૂટશે પોતે, છોડવું પડશે નહીં. એ સ્થિતિનું સર્જન પોતાના આત્માનું એ પ્રકારે કરવું જોઈએ. પછી એની પ્રતીતિ, પછી ઉપલબ્ધિ એટલે કે પ્રાપ્તિ થાય એવો પ્રયોગ, અને એની સાથે સાથે પ્રભુનું સ્મરણ ચાલુ, એ અવલંબનમાં આવ્યું. અને ધીરે ધીરે એના અસ્તિત્વના પડછાયા તમારી ભીતર પડતા રહેશે. સંસારનો પ્રકાર જેમ જેમ ઘટતો જશે, શુભ ક્રિયાનો પ્રકાર પણ જેમ જેમ ઘટતો જશે, એની જગ્યાએ શુદ્ધની પ્રતીતિ થતી જશે, તેમ તેમ આત્માનું અસ્તિત્વ તમારી ભીતર ઝળક્યા કરશે. પછી બોધ જે અત્યાર સુધી ગ્રહણ કર્યો છે એ માત્ર શ્રવણ રૂપે હતું, શબ્દો રૂપે હતું, એનું પાછું અત્યારે પોતાના જીવનમાં ભાવ સ્વરૂપે એક રમણતા થતી જોવામાં આવશે. એ ભાવ રૂપે પ્રવર્તશે બધા. તો એમ પછી ધીરે ધીરે ભીતર આત્મા પ્રગાઢ થતો જાય, બળવાન થતો જાય. ગમે તેવી સંસારની મુશ્કેલીઓમાં એ પાર ઉતરે એવો થતો જાય. બહુ જરૂરી છે. સંસારની સાથે લડવાનું એને છે, એટલે કે તમારે લડવાનું છે, અને તે જ્ઞાન દ્વારા લડવાનું છે, સમજણ દ્વારા લડવાનું છે. સ્થિરતા તો જ્યારે થશે ત્યારે લડાઈ તો કરવી પડશે પહેલા. અને જેમ જેમ બી પ્રગાઢ થતો જાય તેમ તેમ
એ સાધક જીવને ભીતરથી આનંદ વિશેષ આવતો રહે. એને પોતાને ભીતર એ જે આવતો આનંદ એની એને પ્રતીતિ થતી રહે. જેમ જેમ એની પ્રતીતિ થતી રહે તેમ તેમ એ જીવ આગળ વધતો રહે. કેમ કે બળ મળે છે. પ્રતીતિ થતાં એને બળ મળે છે. ઓહો, આટલે સુધી તો આવી ગયો. જેમ એક માણસ એક ગામથી બીજે ગામ જતો હોય તો 4 ઘાવનું પંથ હોય, એને માત્ર હવે થોડુંક આ 1-2 ખેતર જેટલું ક્ષેત્ર રહ્યું હોય તો એને એમ થઈ જાય પહોંચ્યો. હજી ભાઈ 2 ખેતર છે ને તને, તો કે એ ભલે છે ને, આ પહોંચ્યો. એમ ભીતર અહીંયા અસ્તિત્વની જરી પણ ઝાંખી થતી જાય. પ્રભુ એનું બળ વધી જાય, એની ખુશી વધી જાય, એનો આનંદ વધી જાય. કેમ કે પરિણામ દેખાય છે. જે પરિણામ માટે તે જજુમ્યો હતો આટલા વર્ષો સુધી, અત્યારે દેખાય છે. આમ આખી જૈન દર્શનની આ ક્રિયા આચાર્યોથી બહાર આવી છે. આપણા ભાગ્ય છે કે બધું ચોથા કાળનું આપણી પાસે હાજર છે. તો કે સાહેબ અત્યારે હાજર છે? તો કે હા, બધું જ હાજર છે. કોઈ એવી વસ્તુ નથી કે તમને ખબર ન પડે. અગર કોઈ શાસ્ત્રકારો કે જ્ઞાનીઓ સંત મહાત્માઓ તમને સમજાવી ન શકે એવી કોઈ વાત છે નહીં. પ્રવીણભાઈ બરોબર છે? આ ચોથો કાળ છે તમારા માટે, પંચમ છે નહીં. તમે માનો છો એ મિથ્યાત્વ છે, આપના માટે તો ચોથો કાળ છે. આ પુરુષ મળ્યો તે દિવસથી ચોથો કાળ શરૂ થયો. મળ્યો એટલે માણ્યો. મળ્યો એટલે માત્ર મળ્યો એમ નહીં, માણ્યો એમ. એટલે તો યશો વિજયજી મહારાજે કહ્યું ને, આરો સારો રે મુજ પાંચમો, જહાં તુમ ડરી સણ દીઠ જીનેશ્વર, ચોથો આરો રે ફીરી આવ્યો ગણું. વાચક યશ કહે ચંગ. ચોથો આરો ફરી આવ્યો, ક્યાં કામ નહીં થયું મારું ને. હવે આ પંચમ કાળમાં આ મારો પ્રભુ ઊભો છે ને અહીંયા પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ મહાવીર બીજો. બીજો મહાવીર તો કે પહેલાને પહોંચી વળ્યા ને હવે બીજો આખું બીજો મહાવીર. અત્યારે શું કોની જોડે ઝઘડા કરીએ? અમારા પુરારી બાપુ છે એ હનુમાનને લઈને બેઠા છે, એ મહાવીર કે છે પોતાને. ના થોડી પડાય આપણાથી. મહાવીરનો અર્થ શું? મહા ઉત્કૃષ્ટ, વીર એટલે ધીર પુરુષ. ધીર પુરુષ કે એમાં શું છે? ઓમ શાંતિ શાંતિ.